નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ। સત્યની વાતે સત્યની સાથે। દાહોદ જિલ્લા પોલીસની વાર્ષિક તપાસણી અને લોક દરબાર યોજાયો। મંગળવાર રોજ દાહોદ પોલીસ હેડક્વાર્ટર તાલીમ શાળા હોલ ખાતે તારીખ 30/7/2024 કલાક 5 વાગે દાહોદ જિલ્લા પોલીસ દ્વારા વાર્ષિક તપાસણી અને લોક દરબાર યોજાયો। આ લોક દરબારમાં શ્રી રાજેન્દ્ર વ્યાચારી આઈપીએસ પોલીસ મહાનિરીક્ષક, શ્રી ગોધરા રેન્જના અધ્યક્ષ જગદીશ ભંડારી, નાયબ પોલીસ અધિક્ષક દાહોદ નગરપાલિકા પ્રમુખ નીરજભાઈ દેસાઈ, દાહોદ નગરપાલિકા ચૂંટાયેલા સભ્યો શ્રદ્ધાબેન ભડંગ, જીવનભાઈ, લખનભાઈ, મોહિનભાઈ કાજી, નજમુદ્દીન ગાગરડીવાળા, કમલેશભાઈ લાઠી, જીવત્રાભાઈ ડામોર, વસનાભાઈ, શેતલભાઈ કોઠારી અને દાહોદ જિલ્લાના સામાજિક કાર્યકર્તાઓ, સરપંચો, સમાજના આગેવાન ઇન્સ્પેક્શન દરમિયાન પોલીસ હેડક્વાર્ટરના આ હોલમાં લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું। લોક દરબારના આયોજનનો મુખ્ય હેતુ એ હતો ધ્યાન રાખવું એ જણાવવું ખૂબ જ જરૂરી છે। અત્યારે આપણે સૌ જાણીએ છીએ એમ સાયબર ક્રાઇમના ગુનાઓ એ ખૂબ બને છે અને આ સાયબર ક્રાઇમના લોકો ભોગ પણ બને છે। આપણા એસપી સાયબર ક્રાઇમના એક્સપર્ટ છે, એટલે સૌપ્રથમ તો આપણે અહીંયા ફરિયાદો દાખલ કરવાનું શરૂ કર્યું અને ફરિયાદો દાખલ કર્યા પછી ખૂબ આમાં મહેનત કરવી પડે છે એને ડિટેક્ટ કરવામાં અને ઘણા બધા ગુનાઓ ડિટેક્ટ કરી અને આપણે જે જનતાની જે મૂડી જતી રહી હતી મૂડીને આપણે રોકી પાછી લાવ્યા અને લોકોને પાછી પણ આપી। બરાબર છે કે અને દાહોદ શહેરની જનતાઓ મોટી સંખ્યામાં આ લોક દરબારમાં હાજર રહ્યા હતા। લોક દરબારમાં શ્રી રાજેન્દ્ર વ્યાચારી આઈપીએસ પોલીસ મહાનિરીક્ષક, શ્રી ગોધરા રેન્જના અધ્યક્ષ સ્થાને દાહોદ પોલીસની વાર્ષિક તપાસણી અને લોક દરબાર દાહોદ જિલ્લાના સબ પોલીસ સ્ટેશનોમાં પોલીસ અને આમ નાગરિકને સુમેળભર્યું વાતાવરણ રહે તેવી લગતી માહિતી આપી હતી। આ લોક દરબાર ટ્રાફિકને લગતી સમસ્યાઓનું સમાધાન કેવી રીતે કરવું અને રાત્રિ દરમિયાન ચોરી લૂંટપાટને થતી રોકવા જેવી કે સીસીટીવી કેમેરા દ્વારા મોનિટરિંગ સતત કરવા અને નાગરિકોને દ્વારા પણ પોતાની દુકાનો અને ઘરે પણ કેમેરા લગાડવામાં આવે તેવી જાગૃતિની માહિતી આપવામાં આવી હતી। દાહોદ જિલ્લા દરેક પોલીસ સ્ટેશનની હદમાં અને નાગરિકોની સમસ્યાઓનો હલ કરવા તેમજ દાહોદ જિલ્લા પોલીસ અને પ્રજાઓનું સુમેળભર્યું વાતાવરણ રહે। આ લોક દરબારમાં દાહોદ એપીએમસી શાકભાજી અને ફળફળાદી માર્કેટ ગરબાડા રોડ ખાતે લોકો દ્વારા એવું પણ કહેવામાં આવ્યું હતું કે પોલીસ ચોકી લોકાર્પણ થયું પણ 1 વર્ષથી બંધ છે, જે નિરીક્ષક શ્રી રાજેન્દ્ર વ્યાચારી સાહેબને લોકો દ્વારા આ પોલીસ ચોકીમાં પોલીસના કર્મચારીઓને મૂકવામાં આવે તો એપીએમસી શાકભાજી અને ફળફળાદી માર્કેટને ગરબાડા રોડ અને ઇન્દોર હાઈવે રોડ જોડતો હોવાથી કોઈ અનિચ્છનીય બનાવ કે ક્રાઇમ ન બને તે અંગે લોકોની માંગ કરી હતી। હાલમાં ગોધરા રોડ ઉપર પોલીસ ચોકી છે પણ તે બંધ હાલમાં છે, તે પોલીસ ચોકી પુનઃ ચાલુ કરવા લોક દરબાર માંગ કરવામાં આવી હતી। લીંબડી ગામના નાગરિકો દ્વારા એવી પણ માંગ ઉઠી હતી કે જે ભારે વાહનો લીંબડી ગામની અંદરથી જાય છે એના માટે બાયપાસ રોડ કાઢવામાં આવે છે, છતાં પણ ગામની અંદરથી ભારે વાહનો નીકળે છે તે બંધ થાય તેવી લીંબડી ગામના લોકો દ્વારા રજૂઆત આ લોક દરબારમાં કરવામાં આવી હતી। દાહોદની જનતાએ પણ એ માંગ કરી હતી। આ લોક દરબારમાં શ્રી રાજેન્દ્ર વ્યાચારી આઈપીએસ પોલીસ મહાનિરીક્ષક, શ્રી ગોધરા રેન્જ સાહેબ શ્રી સાયબર ક્રાઇમના ભોગ ન બને નાગરિકોને અપીલ કરી હતી। કોઈ અજાણી લિંક ઓપન કરવી નહીં તેમજ કોઈ અજાણી વ્યક્તિ ઓટીપી માંગે તો આપવી નહીં, જે કે લોભ કે લાલચ આપતી વેબસાઇટ કે કોઈ અજાણી વ્યક્તિને ફોન કોલ પર કોઈ માહિતી આપવી નહીં કે શેર કરવી નહીં, તે અંગે સજાગ રહેવાનું જાહેર જનતાને આ લોક દરબારમાં શ્રી રાજેન્દ્ર વ્યાચારી સાહેબે કહ્યું હતું। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ દાહોદ રિપોર્ટર યોગેશ મકવાણા, જિલ્લા દાહોદ।